કેશોદના અગતરાય તરફ જતા નેશનલ હાઈવે પરના માર્કેટ યાર્ડ નજીક ટ્રાન્સફર કારખાનામાં એકાદ વર્ષ બાદ ફરી એક વખત તસ્કરીની ઘટના બનતા હડકંપ મચી ગયો છે। આ ઘટનામાં તસ્કરોએ ટ્રાન્સફોર્મર રિપેરિંગને લગતી આશરે 1.5 લાખ જેવી રકમની સાધન સામગ્રીની ચોરી કરી હતી। કારખાના સંચાલકે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદથી અગતરાય તરફ જતા માર્કેટ યાર્ડ નજીક ટ્રાન્સફોર્મર રિપેરિંગ કરવાનું કારખાનું આવેલું છે। આ કારખાનામાં એક વર્ષ અગાઉ તસ્કરીની ઘટના બની હતી। આ ઘટનાની તપાસમાં પોલીસને તસ્કરોના કોઈ સુરાગ લાગ્યા ન હોય તે દરમિયાન એક વર્ષ બાદ ગત સોમવારની રાત્રિના કારખાનાની પાછળના ભાગમાં આવેલ બારીના સળિયાવાળી કટરથી કાપી નાખી તસ્કરોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ તેમનો ચહેરો દેખાય નહીં તે માટે સીસીટીવી કેમેરાને કપડાથી ઢાંકી દીધા હતા। તેમ છતાં અન્ય કેમેરામાં તસ્કરો કેદ થયા હતા, જેમાં 2 તસ્કરો જોવા મળ્યાની જાણકારી પ્રાપ્ત થઈ હતી। આ બીજી વખત બનેલી ચોરીની ઘટનામાં તસ્કરોએ ટ્રાન્સફોર્મર રિપેરિંગ કરવા ઉપયોગમાં લેવાતી વાયર સહિત આશરે 1.5 લાખની કિંમતની સાધન સામગ્રીની તસ્કરી કરી હતી। જો કે નેશનલ હાઈવે ટચ એક જ કારખાનામાં બીજી વખત ચોરીની ઘટના બનતા કારખાના સંચાલક મહેશભાઈ બાણુગારિયાએ પોલીસને કાર્યવાહી કરવા ઉપર શંકા જતાવી અગાઉની ચોરીની ઘટનામાં તસ્કરો પકડાયા ન હોય ત્યારે ફરીથી તેનું જ કારખાનું ભોગ બન્યું હોય તેમ કહી રોષ ઠાલવ્યો હતો। વધુ જાણકારી મળી તે મુજબ કેશોદના માંગરોળ રોડ પર 3 દિવસ અગાઉ લોખંડ હાર્ડવેર સહિત 4 દુકાનોના તાળા તૂટ્યા હતા। તેમાં 15 દિવસ અગાઉ 3 દુકાનોના તાળા તૂટ્યા હતા। ઉપરાંત એક છકડો રિક્ષા ગેરેજની કેબિન તોડી તસ્કરો રિક્ષાના સ્પેર પાર્ટ્સ ચોરી કરી લઈ ગયા હતા। અમુક દુકાનોમાં ફરી વખત ચોરી થઈ હોય। વારંવાર ચોરીની ઘટનામાં તસ્કરો સીસીટીવીમાં દેખાવા હોવા છતાં પોલીસની કાર્યવાહી થતી ન હોય પૂર્વ પાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા સહિતના વેપારીઓ નાયબ પોલીસ અધિક્ષક અને એસપીને આવેદન આપશે। મારું નામ મહેશભાઈ સોજીભાઈ બાણુગારિયા, રહેવાસી કેશોદ। આજે મારું કારખાનું અગતરાય માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલું છે। આજે 1 વર્ષ પહેલાં મારા કારખાનાની અંદર ચોરી થઈ ગઈ હતી। એને પણ આજે 1 વર્ષ વીતી જવા છતાં પણ કાંઈ થયું નહોતું। આ ગઈ રાતે આજે 10:30 વાગ્યામાં બીજી ફેરી ચોરીનો અંજામ થઈ ગયેલ છે। પાછળની બારી છે એમાં તણી સુધી કાપી અને એને આખા હરિયા બેવડા વારી અને સીસીટીવીમાં આવેલા છે 2 જણા। 10:30 વાગે હમણાં જોયું। આજે 2 વાગે સુધીમાં એણે 1 થી 1.5 લાખ રૂપિયાની પાછી આજે ચોરી કરેલી છે। આજે પોલીસને નમ્ર વિનંતી કે આવો બનાવ ચોરીના બન્યા કરે અને હમી હાઈનની અંદર આજે રોડ ટચ હોય કારખાનું અને આવો બનાવ બનતા રહીએ તો આજે સામાન્ય પ્રજાનું શું થાય? આજે મને એવો અંત છે કે હજી એક ચોરીનો કોઈ ઉકેલ આવ્યો નથી અને આજે બીજી ફેરી આવી ચોરી થઈ છે તો એનો વહેલી તકે મને આનું નિરાકરણ આપે એવી નમ્ર વિનંતી। પોલીસને જાણ કરી છે કે શું છે? અત્યારે મારે બસ પોલીસને મેં જાણ કરી છે। હમણાં પોલીસ આવવાની તૈયારીમાં છે એવું કીધું છે કે હમણાં અમે પૂગીએ છીએ એવું।